આગામી 24 કલાકની જો વાત કરવામાં આવે તો જે પ્રકારે રેડ એલર્ટ છે તેમ દક્ષિણ ગુજરાત માટે ખૂબ ભારે રહેવાના છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ધોધમાર વરસાદની આગાહી કરી છે। છેલ્લા 48 કલાકથી તો અહીં જળબંબાકારની સ્થિતિ છે જ, ત્યારે જો આગામી કલાકોમાં પણ વરસાદ યથાવત રહ્યો તો લોકોની મુશ્કેલી વધી શકે છે। તોફાની વરસાદનું રેડ એલર્ટ। 4 જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ। રાજ્યમાં હજુ પડશે મુશળધાર। પાંચ દિવસ હજુ જોવા મળશે જમાવટ। હાલ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। જોકે હજુ પણ દક્ષિણ ગુજરાતને મુશળધાર વરસાદની કોઈ રાહત મળવાની સંભાવના નથી। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ખૂબ જ ભારે રહેશે। દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે। गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी टू एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग है, जो कि आपका बहारूद जो एंड आगे वाला जो डिस्ट्रिक्ट है बहारूद, सूरत, तापी, नवसारी, वलसाड, डाम, दादरा नगर हवेली, इसमें एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेस में, जो कि मोर देन 30 सेंटीमीटर का ऊपर भी बारिश होने का संभावना है। और उसका जो नॉर्थर्न वाला पार्ट है, जैसा आनंद, वडोदरा, छोटा उदयपुर, पंचमहल, इसमें आज ऑरेंज अलर्ट है। एंड जो नॉर्थर्न वाला डिस्ट्रिक्ट है बनासकांठा एडजॉइनिंग जो डिस्ट्रिक्ट पठान, मेहसाना, अरावली, इसमें ऑरेंज वार्निंग है। માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર માટે પણ આગામી 48 કલાક ખૂબ જ ભારે છે। સૌરાષ્ટ્ર માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, એટલે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 5 થી 7 ઇંચ વરસાદ પડી શકે છે। जो सौराष्ट्र रीजन में आपका आज का भावनगर, गिर सोमनाथ, अमरेली, इसमें ऑरेंज वार्निंग दिया गया है। अच्छा, डे 2 में थोड़ा इंटेंसिटी कम हो जाएगी गुजरात रीजन के लिए, जी हेवी टू वेरी हेवी रहेगी। उसके आगे वाला दिन में आगे जो 4 दिन है 5 दिन है उसमें हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है। और जो आपका सौराष्ट्र कच्छ में डे 2 से लेकर डे 3 तक हेवी रेनफॉल का वार्निंग है। ગુજરાત પર હાલ એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી કલાકો આ મજબૂત વરસાદી સિસ્ટમના કારણે ધોધમાર વરસાદ પડી શકે છે। इसमें 4 सिस्टम अभी परसिस्ट कर रहा है। एक तो लो प्रेशर जो सिस्टम अभी विदर्भ में था, ईस्ट विदर्भ में था, वो वेस्ट विदर्भ में आ गए हैं। और दूसरा एक सिस्टम आपका जो सीआर जोन है 20 डिग्री नॉर्थ में अभी परसिस्ट कर रहा है। और ऑफशोर ट्रफ जो काल बोला गया था वो अब लेसमार्क हो गया है। एक साइक्लोनिक सर्कुलेशन लेकिन सौराष्ट्र कच्छ के ऊपर जनरेट हो गया। और मानसून ट्रफ जैसलमेर से लेकर लो प्रेशर होकर साउथ ईस्ट सेंट्रल बे ऑफ बंगाल तक परसिस्ट कर रहा है। ये 4 सिस्टम के लिए अभी बारिश का गुजरात में इतना बारिश होने का। ગુજરાતમાં 9 સપ્ટેમ્બર સુધી સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે। આ આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। ઓગસ્ટ મહિનાની જેમ અતિવૃષ્ટિ નહીં થાય, જોકે ધોધમાર વરસાદ તો જરૂર પડતો રહેશે। 3 સપ્ટેમ્બરથી લઈને 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે। જોકે આ વરસાદનો રાઉન્ડ છે એમાં અતિવૃષ્ટિની કોઈ શક્યતાઓ નથી। મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં જે વરસાદો પડ્યા એવા વરસાદો આ રાઉન્ડની અંદર આપણે જોવા નહીં મળે। પણ 3 થી 9 સપ્ટેમ્બરનો રાઉન્ડ છે, જેની અંદર ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સૌપ્રથમ જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે લો પ્રેશર બની ગુજરાત સુધી પહોંચી ગયું છે। અને આજે 3 સપ્ટેમ્બરથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર આની વરસાદની અસર પણ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતને આગામી દિવસોમાં મેઘરાજા કમરોળશે। ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદના એંધાણ છે।
રાજ્યના 65% વિસ્તારને આવરી લેશે નવી વરસાદી સિસ્ટમ. પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે આણંદ, નડિયાદ, વડોદરામાં વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે. જેની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે આ 3 રીજન છે, આ 3ની અંદર આ વરસાદની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે. એમાં પણ ખાસ કરીને શહેરવાદ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનું રાજપીપળા, સુરત, અંકલેશ્વર અને ભરૂચ એની અંદર એકંદરે સારા એવા વરસાદો નોંધાશે. લગભગ 4 થી લઈને 6 ઇંચ જેવા વરસાદ નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, કપડવંત, આણંદ, નડિયાદ અને બરોડા જેવા વિસ્તારો છે, તેમાં પણ વરસાદની તીવ્રતા છે એ આવનારા 2-3 દિવસ સુધી વધારે જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે. અંબાલાલ પટેલે પણ ધોધમાર વરસાદને લઈને કરી છે સૌથી મોટી આગાહી. અંબાલાલ પટેલનું અનુમાન છે કે આગામી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ પડી શકે છે સારો વરસાદ. તારીખ 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેવાની શક્યતા છે. ત્યારબાદ સપ્ટેમ્બરે પણ એક ગુજરાતની નજીકમાં લો પ્રેશર બનશે, જેના કારણે પણ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં 8-10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. અને લગભગ કેટલા ભાગોમાં 4 કે 6 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠાના કેટલા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 2 થી 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે. સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજા મુશળધાર રહેશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે. 13 થી 21 સપ્ટેમ્બર સુધી વરસી શકે છે વરસાદ. શ્રાદ્ધ સુધી ધોધમાર વરસાદ પડી શકે છે. બીજી સિસ્ટમ ભાદરવા માસમાં તારીખ 13 થી લગભગ 20-21માં આવશે. તેમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આ વખતે હિન્દુ તહેવારો હોય છે, જૈન તહેવારો હોય છે, પર્યુષણનું પર્વ, આ ઉપરાંત ગણેશ ચતુર્થી અને ત્યાંમાં ભાદરવી પૂનમનો મેળો, એટલે વિવિધ મેળાઓ આ અરસામાં હોય છે. એટલે તેમાં પણ વરસાદ ઝાપટા વરસાદ થવાની શક્યતા રહે છે. ભાદરવી પૂનમ પછી શ્રાદ્ધમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 21, 22, 23, 24, 25માં લગભગ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. આમ ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર મહિનામાં પણ સાંબેલાધાર વરસાદ જોવા મળશે. આ વર્ષે મેઘરાજા ગુજરાત પર વધારે જ હેત વરસાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV9.